બોલો. આજરોજ ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીની બોડી હોવાથી જે મહિલા પ્રતિનિધિઓ છે વારંવાર આગળની પણ સામાન્ય સભામાં એમના મહિલાની જગ્યાએ એમના પતિઓ સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવીને વહીવટ કરતા હોય છે અને ખોટી રીતના ઠરાવો કરે છે. અમે જે હમણાં મીડિયાના માધ્યમથી જે વિડીયો આવ્યો છે એમાં 7 થી 8 સભ્ય એવા છે કે જેમની પત્ની તાલુકા સભ્ય હોવા છતાં એ જાતે પ્રતિનિધિ નથી છતાં સામાન્ય સભામાં બેસે છે. આમાં એક અધિકારીઓ અને નેતાઓની મિલીભગત છે. દાહોદ જિલ્લામાં અવારનવાર નકલી કચેરીઓ, નકલી એનએના કૌભાંડો જ્યારે થતા હોય છે ત્યારે ભાજપની શાસિત આ જિલ્લામાં સંસદ સભ્ય પણ ભાજપ